વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત ગુજરાત વિધાનસભાને મળ્યા છે નવા ઉપાધ્યક્ષ। વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની પસંદગી થઈ છે। જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। પ્રસ્તાવ ધ્વનિમત સાથે વિધાનસભામાં પસાર થયો। ધ્વનિમતથી થયેલા મતદાનમાં પૂર્ણેશ મોદીને સ્પષ્ટ બહુમતી મળી છે। જેઠા ભરવાડના રાજીનામા બાદ ઉપાધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું, ત્યારે કોંગ્રેસના શૈલેષ પરમારે પણ ઉમેદવારી નોંધાવી હતી। પૂર્ણેશ મોદીની ભારે બહુમત સાથે ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થઈ છે। પૂર્ણેશ મોદીએ પસંદગી બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો। ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચલાવવા કટિબદ્ધતા દર્શાવી। સંસદીય પ્રણાલિકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી। એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોક કલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે, એના માટે અમે કટિબદ્ધ છીએ।